રાજકોટમાં અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓના રિમાન્ડ મંજૂર. કોર્ટે 2 અધિકારીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીના 21 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. રાજેશ મકવાણાની વોર્ડ 10માં જવાબદારી ન હતી. જવાબદારી ન હોવા છતાં રાજેશ મકવાણાની સંડોવણી સામે આવી છે. રાજેશ મકવાણાની જવાબદારી અન્ય વોર્ડમાં હતી. સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે. શનિ, રાજકોટમાં અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓના રિમાન્ડ મંજૂર થયા છે. શું વિગત? જે વાત કરવામાં આવે દીપિકા, તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો જે મામલો છે તેમાં વધુ 2 આરોપીની સંડોવણી છે. તે પોલીસ એસઆઈટી દ્વારા એટીપી રાજેશ મકવાણા જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેમને રિમાન્ડ અર્થે રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં એસઆઈટી દ્વારા રાજેશ મકવાણા જયદીપ ચૌધરીના 7 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરાતાની સાથે જ કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 21 તારીખ સુધીના 5 વાગ્યા સુધીના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં રાજેશ મકવાણાની વોર્ડ નંબર 10માં જવાબદારી હોવા ના છતાં તેઓ ગુનાના કામે સંડોવાયેલા હોવાનું સામે આવતા તેઓની જવાબદારીમાં ધરપકડ કરવામાં આવી છે અને તેના એઈ તરીકે જયદીપ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જી દીપિકા. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર.